નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને આ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, જે આપની મનપસંદ ચેનલ છે માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ. તો આ વિડીયોમાં એમકોમ સેમ 1 બિઝનેસ રિસર્ચ વિષય માટે મોસ્ટ આઈએમપી પીડીએફ એક સ્ટ્રેટેજી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ ફોર્મેટ માટે પ્રેઝન્ટેશન કરવામાં આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ હોય છે ત્યારે એવું થતું હોય છે કે આપણે આઈએમપી નોટ્સ ક્યાંથી વાંચવી. અને હા, ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ, અને જે સિમ્પલ લેંગ્વેજ આઈએમપી સમ વિથ આન્સરમાં જોવા મળશે. અને હા, સાથે સાથે ક્વેશ્ચન આન્સર પણ છે અને એની પણ આન્સર પીડીએફ રેડી છે. તો તમારો પૂરેપૂરો સિલેબસ છે એ કમ્પ્લીટ છે, 90% કમ્પ્લીટ માની લ્યો. હવે આપણે વાત કરવાના છીએ કે આ જે તમારી પીડીએફ છે એ પરચેસ કર્યા પછી આ ટાઈપના તમે હેપી થઈ જવાના છો. અને 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે આ પીડીએફથી. તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો. સ્કોર વિથ હાઈ ઓવર પ્રીમિયમ નોટ્સ, કે જે તમે ઘણા સમયથી કહી રહ્યા હતા કે સર અમને માત્ર ને માત્ર બિઝનેસ રિસર્ચના આઈએમપી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો, લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરીને આ એકેડેમી ઇકોસિસ્ટમનો તમે ભોગ બનો અને સાથે સાથે તમારી પ્રિપેરેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ. તો ચલો હવે આપણે આઈએમપી સેશનની શરૂઆત કરીએ. પીડીએફ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલાં આપણે જે એક સેન્ટેન્સ બનાવેલો છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. તો આવો હાથ સે હાથ મિલાઈએ, સમાજ કો શિક્ષિત બનાઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ બિઝનેસ રિસર્ચ વિશે, કે જે તમે ઘણા સમયથી કહી રહ્યા હતા કે સર અમને આના વિશે આઈએમપી ક્વેશ્ચન ક્યારે મળશે. તો આઈએમપી નોટ્સ છે, મેં તમને કીધું હતું કે 11 તારીખ પહેલાં તમને મળી જશે. અને આજે જ 11 તારીખ છે, તો એ પહેલાં તમારી આ બધા આઈએમપી ક્વેશ્ચન છે ઓલરેડી આપણી જે એપ્લિકેશન છે એમાં મુકાઈ ગયા છે. સૌપ્રથમ બધી ઇન્ફોર્મેશન છે આપણે એસજીસીની જે એપ્લિકેશન છે તેમાં મૂકવામાં આવે છે. જો તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો. અને મકર સંક્રાંત પહેલાં તમારે આ જે સિલેબસ છે 5 સબ્જેક્ટ તમારા એમકોમ સેમિસ્ટર 1માં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના આઈએમપી ક્વેશ્ચન છે એ ત્યાં પીડીએફમાં તમને જોવા મળશે. અને હા, ટૂંક સમયમાં જ આઈએમપી સેશન આપણે શરૂઆત કરશું. તો તમારે વધારે ઇન્ફોર્મેશન નથી મેળવવી હોય તો આપણે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લેજો. અને અહીંયા તમારો જે કોર્સ છે એ તમે આરામથી પરચેસ કરી શકો છો. અને આ આઈએમપી ક્વેશ્ચન છે અત્યારથી તમે વાંચી શકો છો. અને હા, હાઈ ફ્રેમમાં આપણે હાઈ ક્વોલિટી સાથે આપણે આ કન્ટેન્ટ બનાવેલું છે. અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસ મુજબ ડિઝાઇન કરવામાં આવે છે, અને જેમાં એક્ઝામ ફોકસ અપ્રોચ સાથે હાઈ ક્વોલિટી માર્ક્સ અપ્રોચ સાથે હાઈ ક્વોલિટી માર્ક્સ અટેચ મુદ્દાઓ પ્રાયોરિટી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો, જો અહીંયા દરેક મુદ્દાઓ છે એટલે કે દરેક પોઈન્ટ છે આપણે હાઇલાઇટ કરેલા છે, જે તેની અંદર પણ ડિટેલ્સમાં આપણે ઓછું લખેલું છે. એના બેઝ ઉપર તમે આરામથી લખી શકો છો. તો આ વિડીયો વિદ્યાર્થીઓને ટાઈમ ઓપ્ટિમાઇઝેશન અને કન્સેપ્ટ ક્લેરિટી માર્ક એક્ઝામિનેશન માટે એક કમ્પ્લીટ વેલ્યુ પેકેજ પૂરું પાડે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, કે આ એક્ઝામ માટે ડાયરેક્ટલી એપ્લિકેબલ સ્ટાન્ડર્ડાઇઝેશન અને રિલાયબલ સ્ટડી માટે સોલ્યુશન મેળવવા માટે આ વિડીયો છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો આનું તમારું સોલ્યુશન પણ છે અને સાથે તમને આઈએમપી ક્વેશ્ચન પણ જોવા મળશે. અને જે ક્યાંથી પરચેસ કરવાનું છે, માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસની એપ્લિકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ તમારું યુનિટ 2 છે, ડેટા કલેક્શન ઇન બિઝનેસ રિસર્ચ. એટલે કે પ્રાઇમરી ડેટા એન્ડ સેકન્ડરી ડેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણે મિનિંગમાં આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા હોય છે એ ટાઈપના તમને અહીંયા જોવા મળે છે, પરંતુ થોડુંક તમારે અલગ રીતે મેથડથી લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આના જે સમના વિડીયો એવું જરૂર પડશે, મને એવું લાગશે કે તમારી એક્ઝામમાં પૂછવાની શક્યતા રહેશે, તો આપણે બનાવશું, જે તમને એની પણ પીડીએફ છે માત્ર ને માત્ર એસજીસીની એપ્લિકેશન પર જોવા મળશે. તો આઈ હોપ કે તમે જોઈ શકો છો આપણું કેટલું પાવરફુલ કન્ટેન્ટ હોય છે. અને સાથે તમે આ ટાઈપની પીડીએફ પરચેસ કર્યા પછી તમને ઘણું બધું રિલેક્સ ફ્રી થઈ જશે, કારણ કે સ્ટ્રેસ ફ્રી થઈ જશે, આરામથી તમે સ્ટડી કરી શકો છો એટલા માટે. તો ચલો હવે ગુજરાતી મીડિયમમાં પણ આપણે આ પીડીએફ છે એ બતાવી દઈએ.
તો તમારી સમક્ષ તો તમે PDF જોઈ શકો છો, પરંતુ આપણે જ્યારે વિડીયોની શરૂઆત કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે ગ્રીન સિગ્નલ આવે છે એ ખાસ રીડ કરવાનું. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. અને હા, જો તમે આ ચેનલ પર નવા આવેલા છો, તમને ખબર નથી, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. M.Com સેમિસ્ટર 1 થી લઈને M.Com સેમિસ્ટર 4 સુધી તમને સ્ટડી કરવા મળશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો યુનિટ 1 બિઝનેસ રિસર્ચ અ થિયરિટિકલ ફ્રેમવર્ક, જે બહુ ખૂબ જ મોટું ચેપ્ટર છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આવડી લીધા છે, જેથી કરીને તમે આરામથી વાંચી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમને બંને મીડિયમને આપણે કોઈને કાંઈ પ્રશ્ન ન પડે એ રીતે જ આપેલું છે. અને હા, પ્રાઇમરી ડેટા એટલે પ્રાથમિક ડેટા થશે અને સેકન્ડરી ડેટા એ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી સેમ્પલિંગ મેથડ આપેલું છે, ડેટા સંગ્રહ આપેલો છે. તો તમે જો ગુજરાતી પણ અહીંયા તમને આપેલું છે અને સાથે ઇંગ્લિશ પણ ઇમ્પોર્ટન્ટ એટલું આપેલું છે, કારણ કે એના માટે તમારે આ પ્રકારના વર્ડ લખવા પડે છે, જરૂરી છે. જ્યારે તમે થિયરી લખો છો તો માત્ર ગુજરાતીમાં ન લખો, કારણ કે અમુક વસ્તુ છે તમારે ઇંગ્લિશમાં પણ લખવી પડે છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હોય છે એના માટે પણ હજી હું ખાસ કહું છું કે આ ટાઈપના વર્ડ તમારે ખાસ શીખવા પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવે જે પેપર ચેકર્સ છે એ મોસ્ટ ઓફ આ ટાઈપના પણ વર્ડ ખાસ ધ્યાનમાં રાખે છે. એટલા માટે, કારણ કે ગુજરાતી શબ્દ છે ઘણા બધા છે એ લુપ્ત થઈ જાય છે, એટલા માટે. તો તમે જોઈ શકો છો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન બની રહે છે. ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ PDF છે એમાં માની લો કે બધા આપણે બે ત્રણ ક્વેશ્ચન હું તમને આરામથી PDF બતાવી શકું છું. આ ડેમો PDF છે. તમારે જો પરચેસ કરવાની હોય છે તો એ માત્ર ને માત્ર ક્યાંથી કરવાની છે, SGCની એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ફટાફટ ડાઉનલોડ કરી લો. મકર સંક્રાંત સુધી જે ડિસ્કાઉન્ટ મળે છે તેનો લાભ લઈ લો. ત્યાર પછી કોઈ જાતનું તમને ડિસ્કાઉન્ટ નહીં મળે. એટલા માટે કહું છું કે જો તમારે આ ડિસ્કાઉન્ટ જોતું હોય તો અત્યારે અવેલેબલ છે, ત્યાંથી તમે આ સિલેક્ટ કરી લો. તમારો કોર્સ છે ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમની PDFની અવેલેબલ છે, તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અને સાથે પ્રિન્ટ કાઢીને તમે IMP ક્વેશ્ચન માત્ર વાંચવાના રહેશે. જ્યારે આપણે એક્ઝામ આવશે ત્યારે IMP ક્વેશ્ચન પણ હું તમને ટીપ કરાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું કન્ટેન્ટથી હોય છે. અને હા, ત્યાં કાંઈ એટલો બધો આપણે કાંઈ નોર્મલી ચાર્જ જ રાખેલો છે, કે કોઈ એવો બધો હાઈ ચાર્જ નથી રાખેલો કે 5-6 હજારમાં આપણે આ કોર્સ વેચશું અને વિદ્યાર્થીઓને ન પોસાય, કારણ કે 5-6 હજાર રૂપિયા. એટલા માટે તમે ગણતરી કરો તો માત્ર એક ડીશના ભાવ હોય છે, તો એ ડીશના ભાવમાં તમને અહીંયા છે એ માત્ર ને માત્ર મળી રહેશે. અથવા તો અત્યારે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો તો એ ટાઈપમાં તમારો જે કોર્સ છે એ માત્ર 500 રૂપિયાનો છે, પરંતુ એમાં 15 થી 20 અથવા તો 30% જેવું ડિસ્કાઉન્ટ પણ તમને મળી રહેશે. એટલા માટે તો એ માત્ર ને માત્ર સંક્રાંત પહેલાં છે. મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે 10 તારીખ પહેલાં તમે કોર્સ સિલેબસ ખરીદી લેજો. જે લોકોએ ખરીદેલો છે એને બહુ સસ્તા ભાવમાં પ્રાઇસ મળી ગઈ છે. અને હવે તમારે એક્ઝામ આવે છે એટલા માટે, અને મેં તમને કીધું હતું કે 11 તારીખે ભાવ વધવાના છે, તો આજથી ભાવ છે એ પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ ગઈ છે કોર્સની. એટલા માટે, કારણ કે સ્ટુડન્ટ્સને પછી ગમે ત્યારે નોટ્સ છે એ લેવાની હોય છે, તો આપણે શરૂઆતમાં છે એ તમને બહુ બમ્પર ડિસ્કાઉન્ટ આપ્યું હતું. ચલો, તો હજી તમને કહું છું, સંક્રાંત પહેલાં તમારે જો કોર્સ છે આ પરચેસ કરી લેજો. અને જો તમે બાકી રહી ગયા તો તમારે પૂરેપૂરા પેમેન્ટ છે એ પરચેસ કરવું પડશે. તમારા 150-200 રૂપિયા છે એ ખોટા વેસ્ટેજ જશે. એટલા માટે. અને આપણે કોમર્સના વિદ્યાર્થી મિત્રો છીએ, તો આપણે ખાસ સમજવું જોઈએ કે કોમર્સની વાણિજ્ય ભાષા આપણને ખબર હોવી જોઈએ કે આપણા માટે એક રૂપિયો છે એ કિંમતી હોય છે. તમે આ ટાઈપના PDF છે એ માત્ર ને માત્ર તમને ક્યાંથી મળશે, તો હજી એકવાર કહું છું, SGC એપ્લિકેશનમાં જોવા મળે છે. ચલો, તો હવે આપણે અહીંયા જે ક્વેશ્ચન છે એ બધા સમાપ્ત થઈ જાય છે. આ ડેમો PDF છે એ પૂર્ણ થાય છે. અને હજી લાસ્ટમાં કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, આના IMP સમ જો મને જરૂર પડશે એવું લાગશે, તમારા એક્ઝામમાં પૂછાશે, તો એ પણ હું તમને ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ. ચલો, તો વિડીયો તમને પસંદ પડ્યો છે તો તમે લાઇક કરવાનું ભૂલશો નહીં. એટલે કે લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.